ઢોકળા એ પણ ઉપવાસમાં ખવાય એવા, બહારથી પીળા ને અંદરથી ધોરા ધોરા દૂધ જેવા. જો મોઢામાંથી લારું સારું થઈ ગઈ. એક મોટો વાટકો રવાનો ફરાળી ભાઈ એટલે હાંબો કે મોરૈયો એનો ભૂકો કરી એક લાંબી લાંબી દૂધી લઈને કપડા ઉતારીને ખરડ ખરડ ખમણીમાં ખમણી નાખવાની. નાખો રવાના ફરાળી ભાઈનો ભૂકો કરી ગયો લોટ, થોડો તપતપી નહીં તપખીર. અરે નામે નથી આવડતું. અરે આ તો ભૂલાય જ નહીં. જો દહીં નાખવાનું ભૂલાઈ ગયું. ખાવાની ઉતારમાં ભૂલાય બહુ જાય. 2 ચમચી ઘી, થોડું ગરમા ગરમ મસાલો, પાણી નાખ્યા વગર મુઠિયા ઢોકળાનો કડક લોટ બાંધવાનો. મુઠિયાવાળી ઢોકળિયું હોય તો ટોપડી ન ગોતવી. 15 થી 20 મિનિટ ખડખડવા દેવાના એટલે પાકવા દેવાના. ખોલી ઢોકળા ચેક કરવાના છે. જો માવો ન આવે ઢોકળાનો એટલે સમજી લેવાનું કે પાકી જાય. કાઢી કટકે કટકા કરી નાખવાના. ટોપડીમાં થોડું ઘી કે તેલ નાખી રાઈ, મેથી અને જીરું કડકડાવી. મીઠો લીમડો તો ભૂલાય જ નહીં. થોડું મીઠું નાખવાનું, નકર હવા જ નહીં આવે. નાખો એમાં કટકા કરી ગયેલ ઢોકળા, હલાવીને બધું મિક્સ કરી દો એટલે હરખું કોટિંગ થઈ જાય ઢોકળા ઉપર. આ હા હા, હું ઢોકળા છે, મારે ખાવા ઢોકળા. તને કેમ ના પાડવી, ખા ઢોકળા.